વાર્ષિક 2000 કરોડની ટોલની આવક આપતો કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આજે કેમ ખતરાની ઘંટીમાંથી પસાર થઈ રહ્યો છે? નેશનલ હાઈવેની ગુનાહિત બેદરકારીના કારણે આજે કચ્છમાં 35,000 ટ્રકના પૈડા થંભી ગયા છે. અનેકને રોટલાના સાંસા પડે તેવી સ્થિતિ જોવા મળી. કચ્છભરના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશને એક સાથે આજે સામખિયાળી ટોલ નાકા પર હડતાલની શરૂઆત કરી છે. મોટી સંખ્યામાં આગેવાનો સામખિયાળી સહિત વિવિધ ટોલ નાકા પર પહોંચ્યા હતા. નો રોડ નો ટોલના નારા સાથે લડતને તેજ બનાવાઈ હતી. કચ્છમાં માર્ગોની બિસ્માર હાલત સામે આજે સ્વૈચ્છિક હડતાલ સાથે વાર્ષિક 2000થી વધુની ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ 35,000 વાહનોના પૈડા થંભાવી હડતાલની શરૂઆત કરી હતી. આ હડતાલનો સીધો પ્રભાવ પોર્ટ પરિવહન, આયાત નિકાસ ઉદ્યોગો અને વેપાર પર પડ્યો છે. જેમ હડતાલના દિવસોમાં વધારો થશે તે સાથે હાલાત વધુ કઠિન બનશે. આ વચ્ચે જવાબદારો કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે. जी हूँ राजेशभाई छांगा, श्री रत्ना ट्रक ओनर वेलफेर फाउंडेशन. आज अहीं सामखियारी मध्य तारीख 12/9/2025 रोज जो अमारो अगाउथी कार्यक्रम हतो ए निर्धारित ए कार्यक्रमना स्थळ અને સમય ઉપર આજે અહીં નો રોડ નો ટોલની મુહિમમાં અમે સૌ સાથે જોડાયા છીએ. તો કચ્છ જિલ્લાના તમામ ટ્રક ટ્રાન્સપોર્ટના આગેવાનો, ટ્રક માલિકો, મોટી સંખ્યામાં ડ્રાઈવર મિત્રો આજે આ મુહિમમાં જોડાણા છે. તો આ મુહિમનો ઉદ્દેશ એક જ છે, સારા રોડ આપો. નેશનલ હાઈવે ઓથોરિટીને અમે છેલ્લા 2 વર્ષથી અમે આવેદનપત્રો અને રજૂઆતો કરીને હવે થાક્યા છીએ. છતાં પણ ટોલ રોડ જે ટોલ ઉપર જે ટોલ વસૂલે છે એ રોડને પણ જો સારી ગુણવત્તામાં એ નથી અમને આપતા તો એનો અમારો વિરોધ છે. એ વિરુદ્ધ અમે અમારી શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે સ્વયંભૂ ટ્રક માલિકો પોતાની ટ્રકોને પાર્કિંગ કરાવી અને એક સરકારને અને ટોલ કંપનીને અમે એક સંદેશો આપીએ છીએ કે ભાઈ જો અમારી પાસેથી તમારે ટોલ લેવો હોય તો અમને કોઈ વાંધો નથી, પણ અમને સારા રોડ ગુણવત્તાપૂર્વક અમને યુરોપ જેવા અમને રોડ આપો તો જ અમે તમને ટોલ આપીશું. નહીંતર અમે અમારો સ્વૈચ્છિક રીતે અમે આંદોલન અમારું જારી રાખશું. નો રોડ નો ટોલના કન્વીનર તરીકે મારું નામ ભગીરથસિંહ જાડેજા છે. હું કન્ટેનર એસોસિએશનનો સેક્રેટરી છું. છેલ્લા ઘણા વર્ષથી અંદર કચ્છની અંદર જે રોડ રસ્તાની હાલત છે, જે નેશનલ હાઈવેની જવાબદારીમાં આવે છે, પણ નેશનલ હાઈવે કામ કર્યું નથી અને રસ્તાઓ સાવ બિસ્માર, જે ધણી વગરના ધણ જેવું કામ કરી નાખ્યું છે નેશનલ હાઈવે. એટલે આજે અમારી છેલ્લા 1 વર્ષથી આ મુહિમ ચાલે છે, પણ એ લોકોએ કોઈ વસ્તુનું ધ્યાન આપ્યું નહીં. છેલ્લે 3 મહિનાથી ચોમાસા પહેલાં પણ અમે નેશનલ હાઈવેને જાણ કરી, એમની સાથે અમે રોડ સર્વે કરવાયા, ડ્રોન સર્વે કરાવીને એ લોકોને અમે પ્રેઝન્ટેશન આપ્યું કે તમે રોડ બનાવો, કચ્છની પ્રજા હેરાન છે, તમે આ વસ્તુ કરો. પણ ના, એ આના જેવું છે કે જેમ ભેંસ માથે પાણી નાખીએ તો પાણી રહે નહીં, એમ આ નેશનલ હાઈવેનો રીઢો તંત્ર જરાક કાન માથે બેરા એના જેવી વ્યક્તિઓ છે આ બધી. એટલે ના છૂટકે અમારે નો રોડ નો ટોલની મુહિમ ચલાવવી પડી અને સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટરો આ મુહિમની અંદર જોડાયેલા છે. અને આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો, ઓછામાં ઓછા 1500થી 2000 માણસો આજે અહીંયા સામખિયાળી ટોલ ઉપર આ વિરોધની અંદર જોડાયા છે. સાથે સાથે મુન્દ્રા ટોલ ઉપર પણ લોકલ મુન્દ્રા ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ વિરોધ નોંધાવ્યો છે અને ત્યાં પણ અમારી ટીમ એક કામ કરી રહી છે અને બધાનો કચ્છના બધા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો સાથ સહકાર છે. આજે અમે અહીંયાથી કચ્છની પ્રજાને કહેવા માંગીએ છીએ કે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે, નહીં કે કોઈના બીજાના કામ માટે. આપણો અધિકાર છે, આપણે પૈસા ચૂકવીએ છીએ, આપણે જે રોડ ઉપર ચાલીએ છીએ એ રોડ ઉપર ખાડા શાના માટે? એ લોકો આજે વર્ષે 2,000 કરોડ રૂપિયા કચ્છમાંથી ટોલના નામે ઉઘરાવીને જતા હોય તો આપણે શેના માટે અહીંયા પૈસા ચૂકવવા જોઈએ? એટલે અમે આજે અહીંયા કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો સાથે ગાંધીધામ ચેમ્બર, જે કચ્છની નહીં સમગ્ર કચ્છની માતૃ સંસ્થા છે, એનો પણ અમને સહકાર છે. અને અહીંયાથી અમે આજે નો રોડ નો ટોલ જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય કે ત્યાં સુધી અમારી આ લડત અમે અહીંયાથી ચાલુ રાખશું.